છેલ્લો મુદ્દો આપણો એ છે કે વી આર ફર્સ્ટ ઇન ઇન્ડિયામાં સુરત ગિરનારા પરજીયા સોની સમાજમાં આપણે હું માનું છું ત્યાં સુધી પહેલા છે કે જે વેબસાઇટ આપણા સમાજની વેબસાઇટ લોન્ચ કરવા જઈ રહી ત્યાં તમે કદાચ જોતા હશો તો આપણા સમાજની વેબસાઇટનો લેઆઉટ છે અને જેનો સમગ્ર ખર્ચો લગભગ 22 થી 23,000 જેટલો જે ખર્ચો છે એને બનાવવાનો તે શ્રી ચંદ્રકાંતભાઈ પાલાએ સંપૂર્ણ ખર્ચો એને ડોનેટ કરવાની જાહેરાત કરી છે તો તેમનો પણ આપણે આભાર માનીએ છીએ. હવે વેબસાઇટ માટે થોડું હું તમને કહી દઉં તો વેબસાઇટ એક એવી વસ્તુ છે કે આખી દુનિયામાં તમે જોઈ શકો. હવે જેની અંદર આપણે એવા ફીચર્સ મૂકેલા છે કે સમજો આ ટ્રસ્ટી કમિટી છે, એના પછી જે આવે છે મેટ્રોમોનિયલ, ખાસ કરીને આ એક ફીચર્સ બહુ અગત્યનું છે. મેટ્રોમોનિયલ એટલે લગ્ન વિષય. આ જે વેબસાઇટ છે તે આખા દુનિયામાં દેખાશે અને આખી દુનિયામાંથી આપણા સોની સમાજના કોઈ પણ સભ્યને પોતાના છોકરા છોકરીની જાહેરાત એટલે કે લગ્ન વિષયક કોઈ જાહેરાત આપવી હોય તો એની અંદર અમે એક ફોર્મ સબમિટ કરશું. આ મેટ્રોમોનિયલ છે. બીજું કે એવું નથી કે આ ગુજરાતીમાં પણ આવશે, આ ઇંગ્લિશમાં જ આવશે એવું નથી. 2 ભાષામાં રજૂ કરાવેલું છે. એક ઇંગ્લિશ, તમે ઇંગ્લિશમાં ક્લિક કરશો તો ઇંગ્લિશમાં, ગુજરાતીમાં ક્લિક કરશો તો ગુજરાતીમાં. તો આ જે મેટ્રોમોનિયલ છે એની અંદર એવા ફીચર્સ આપણે મૂકેલા છે કે જે કોઈ છોકરા છોકરીઓને અંદર ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ મારે મારો બાયોડેટા નાખવો છે તો એક રજીસ્ટ્રેશન ફોર્મ આવશે એની અંદર. આપણે આ જે સાઇટ બનાવીએ ને તે પંચોલી સમાજની એક સાઇટ છે, એના પછી હું તમને બતાવવા આવી છે. તો કોઈ પણ છોકરા છોકરીને ફોર્મ સબમિટ કરવું હોય તો એ અંદર ઓનલાઈન અમેરિકાથી, લંડનથી, સુરતથી, ગમે ત્યાંથી ફોર્મ સબમિટ કરશે. એ ફોર્મનો મેલ ટ્રસ્ટી મંડળ પર આવશે. એટલા માટે અમે રાખ્યું છે કે કોઈ બહારના સમાજ પણ, આ તો બધા જોવે એટલે બધા જ એપ્લાય કરે, તો બહારના સમાજની જે એપ્લિકેશન હોય તે અમે રિજેક્ટ કરીએ અને આપણા સમાજની હોય એટલે અમે એને ક્લિક કરીએ એટલે સીધું ઓનલાઈન એનો ફોટો, એનું જે કંઈ બાયોડેટા આપણે અંદર નાખેલો છે તે દરેક વસ્તુ અંદર આવી જાય ફોટા સહિત. એટલે જેને પણ જોવું હોય કે ભાઈ 21 વર્ષથી નીચેના છોકરા કે 21 વર્ષથી નીચેની છોકરી જોઈ છે એ અંદર સર્ચ કરે એટલે 21 વર્ષથી નીચેના છોકરાનું લિસ્ટ એને આખું ફોટા સહિત મળે. પછી એ કોન્ટેક્ટ કરી શકે. એમ ટૂંકમાં એક આપણે કોમ્યુનિકેશનનો એક એ સ્થપાય જેને આપણે મેરેજ બ્યુરો ગમે તે કહો. આ ઓલ ઓવર વર્લ્ડ પર ઓનલાઈન ચાલે. બીજી એક વસ્તુ એમાં અગત્યની એ છે કે જેની અંદર આપણે આપણું આખું સમગ્ર વસ્તીપત્રક નાખેલું છે, ટૂંકમાં નાખવાના છે ઓનલાઈન, જેના ફોર્મ અત્યારે બહાર મૂકેલા છે. દરેક ઘર દીઠ એક ફોર્મ સાથે લેતા જવું અને બધી વિગતવાર ભરી અને 20 તારીખ સુધીમાં 3 સ્થળ આપેલા છે, 3માંથી કોઈ પણ સ્થળે પહોંચાડી દેવું. તો આપણો આખો સમાજ સોફ્ટ થઈ જશે. સોફ્ટ લાઈનમાં ઓન ડેટા અંદર બધું વેબસાઇટમાં આવી જશે. એટલે વસ્તીપત્રક જે છે અત્યારે આપણે શું છાપેલા વસ્તીપત્રક જોઈતા હોય તો કોન્ટેક્ટ કરવો પડે. હવે સીધું વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી અને જોઈ